સતકેલ વિદ્યા મંદિર શારશા પરમગુરુ પાઠશાળા સંકુલમાં હું વાળન ડિમ્પલ આજના વિડીયોમાં આપ સર્વ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7માં વિષય છે કોમ્પ્યુટર પરિચયમાં પાઠ નંબર 2 HTML પરિચયનો વિડીયો આપણે જોઈશું। એમાં આજે આપણે શું સમજૂતી મેળવીશું તો HTML છે શું, HTMLના ટેગ, HTML ડોક્યુમેન્ટની ફોર્મેટ કેવી રીતે કરવી, HTML ડોક્યુમેન્ટમાં આપણે પહેલો જોઈશું HTML ડોક્યુમેન્ટની રચના કરવા અને તેને સેવ કરવા। બીજા નંબરનું છે HTML ડોક્યુમેન્ટ જોવા અને હેડર્સની સમજૂતી। પાઠ 2નું નામ છે HTML પરિચય। હવે આપણે સૌથી પહેલાં જોઈશું કે HTML છે શું। તો HTMLનું પૂરું નામ હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ છે। આ વેબ પેજની રચના માટે ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત સાંકેતિક એક ભાષા છે। HTML શું છે? એક લેંગ્વેજ છે। કેવી છે? માર્કઅપ લેંગ્વેજ છે। HTML એ વેબ પેજમાં ટેક્સ્ટ, ચિત્રો અને ધ્વનિ ઉમેરવા માટે ઉપયોગમાં લેવાતા માર્કઅપ સંકેતો કે પ્રતીકોનો સમૂહ છે। આપણે HTMLમાં ટેક્સ્ટ, ચિત્રો, ધ્વનિ પણ આપણે આ લેંગ્વેજનો યુઝ કરીને એડ કરી શકીએ છીએ। દરેક માર્કઅપ સંકેતને ટેગ કહે છે। HTML ટેગ પહેલું છે HTML ટેગને હંમેશા એન્ડ એટલે કે કોણિક કૌંસમાં લખાય છે। બીજા નંબરનું છે HTML ટેગને તમે કેપિટલ કે નાના અક્ષરમાં લખી શકો છો। નંબર 3 છે HTML ટેગ સામાન્ય રીતે જોડીમાં લખાય છે, જેમાં પ્રથમ ટેગ સ્ટાર્ટ ટેગ તરીકે અને બીજો ટેગ એન્ડ ટેગ કહેવાય છે। આથી આવા કન્ટેનર ટેગ તરીકે પણ ઓળખાય છે। એક્ઝામ્પલ જોઈએ, હેડ એન્ડ ક્લોઝ હેડ। હેડ એટલે સ્ટાર્ટ ટેગ, તે શીર્ષકની શરૂઆત દર્શાવે છે, અને ક્લોઝ એન્ડ ટેગ તે શીર્ષકનો અંત દર્શાવે છે। એન્ડ ટેગ હંમેશા ફોરવર્ડ સ્લેશ ધરાવે છે। આપણે કોઈ પણ ટેગ ઓપન કરીએ એને આપણે ફોરવર્ડ સ્લેશથી આપણે એ ક્લોઝ કરવાનો રહેશે। HTML ડોક્યુમેન્ટની ફોર્મેટ। HTML ડોક્યુમેન્ટ નોટપેડ જેવા સાદા ટેક્સ્ટ એડિટરમાં લખાય છે। દરેક HTML ડોક્યુમેન્ટનું એક ચોક્કસ ફોર્મેટ હોય છે। એમાં આપણે સૌથી પહેલાં આપણે જોઈશું HTML ટેગ ઓપન કર્યો, હેડ ઓપન કર્યો, ટાઇટલ ઓપન કર્યું, લખ્યું ટાઇટલ ઓફ ડોક્યુમેન્ટ, પછી આપણે ટાઇટલને ક્લોઝ કરી દીધું। પછી આપણે શું કર્યું, જે આપણો હેડ ટેગ ઓપન કર્યો હતો એને પણ આપણે ક્લોઝ કરી દીધું। હવે આપણે કયો ટેગ ઓપન કર્યો છે? બોડી ટેગ, કન્ટેન્ટ ઓફ ધ ડોક્યુમેન્ટ, ડોક્યુમેન્ટનું લખાણ। પછી આપણે બોડી ટેગ ક્લોઝ કર્યો અને HTML ટેગ પણ ક્લોઝ કર્યો। પહેલો નંબર છે HTML ડોક્યુમેન્ટ હંમેશા HTMLથી શરૂઆત થાય છે અને જે ફોરવર્ડ સ્લેશ છે એ HTMLથી પૂરો થાય છે। હેડ અને ક્લોઝ હેડ વચ્ચેમાં લખાણ વચ્ચે શેના વિશે છે, લેખકનું નામ, વેબ પેજની રચના, તારીખ વગેરે જેવી માહિતી હોય છે। આ માહિતી બ્રાઉઝર છે એ દર્શાવતી નથી। હવે આપણે ટાઇટલમાં શું ઉમેરી શકીએ? તો ટાઇટલમાં આપણે ડોક્યુમેન્ટનું શીર્ષક એ આપણે એડ કરી શકીએ છીએ, એ આપણને ટાઇટલમાં પર જોવા મળે છે। નંબર 4 છે બોડી ઓપન અને ક્લોઝ બોડી। HTML ડોક્યુમેન્ટની સામગ્રી ધરાવે છે અને તે બ્રાઉઝર દ્વારા દર્શાવાય છે। હવે આપણે જોઈશું HTML ડોક્યુમેન્ટ। નોટપેડમાં આપણે HTML ડોક્યુમેન્ટની રચના કરવા અને ઇન્ટરનેટ એક્સપ્લોરરનો ઉપયોગ કરીને તે આપણે જોઈશું। પહેલો જ આપણો પોઈન્ટ છે HTML ડોક્યુમેન્ટની રચના કરવા અને તેને સેવ કરવા। સૌથી પહેલાંનો સ્ટેપ છે નોટપેડ ખોલો। નોટપેડ કયા આગળ હોય તો આપણે જે સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું એટલે આપણને સ્ટાર્ટ મેનુ જોવા મળશે। ત્યાં આપણને ઓલ પ્રોગ્રામમાં જવાનું છે। ઓલ પ્રોગ્રામમાં જઈને આપણે એક્સેસરીઝ ફોલ્ડર ઓપન કરવાનું છે। ત્યાં આપણને એક નોટપેડ જેવું આપણને આઇકોન જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું છે। નીચે મુજબ એક સાદા HTML ડોક્યુમેન્ટ રચના કરવાની છે। આવી રીતે આપણે એક સાદો ડોક્યુમેન્ટ રચના કરવાની છે। એમાં HTML ઓપન કરવાનું છે, હેડ ઓપન કરવાનું છે, ટાઇટલમાં લખવાનું છે માય HTML ડોક્યુમેન્ટ,
ટાઇટલ ક્લોઝ કરવાનું છે, પછી આપણે હેડ ક્લોઝ કરવાનું છે, બોડી ટેગ ઓપન કરવાનો છે, આઈ એમ ક્રિએટિંગ માય ફર્સ્ટ HTML ડોક્યુમેન્ટ. પછી આપણે શું કર્યું છે, આપણે જે ટેગ છે બોડી એ ક્લોઝ કર્યો છે અને HTML ટેગને પણ આપણે ક્લોઝ કરી દીધો છે. નંબર 3 છે મેનુ બાર પર ફાઇલ પર ક્લિક કરો, તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. આપણે ફાઇલ પર ક્લિક કર્યું એટલે આપણને આ ડ્રોપડાઉન મેનુ જોવા મળ્યું, જે આપણને ન્યૂ, ઓપન, સેવ એઝ આપણને જોવા મળે છે. આપણે શું કરવાનું છે, સેવ પર ક્લિક કરવાનું છે. આ મેનુ પર સેવ પર ક્લિક કરો, તમને સેવ એઝ ડાયલોગ બોક્સ જોવા મળશે. આપણે શું જોવા મળે છે, ત્યારે આપણે સ્ક્રીન પર છે શું છે આપણું સેવ એઝનું ડાયલોગ બોક્સ. ત્યાં આપણે ડોક્યુમેન્ટ છે એ આપણે શું છે ડિફોલ્ટ ફોલ્ડર, એટલે આપણે આ ફોલ્ડરમાં આપણે જે પણ કંઈ સેવ કરીશું એ આપણે આ ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં સેવ થશે. ફાઇલ નેમ આવશે લખવાનું છે આપણે જે પણ નામ આપવું હોય એ આપણે ફાઇલ નામમાં લખીને એ સેવ કરવાનું રહેશે. હવે આપણે જોઈશું ફાઇલ નેમમાં તમે જે નામથી ડોક્યુમેન્ટ સેવ કરવા ઈચ્છતા હો તે નામ લખવાનું છે. અને આપણે શું કરવાનું છે, .html થી સેવ કરવાનું છે. આપણે શું લખ્યું છે, ફર્સ્ટ HTML આપણે ટાઈપ કરવાનું છે. જે TXT છે એ આપણે કાઢી નાખવાનું છે એક્સટેન્શન અને .html ટાઈપ કરવાનું છે. હવે આપણે જોઈશું સેવ પર ક્લિક કરવાનું છે. જેવું આપણે સેવ પર ક્લિક કરીશું એટલે આપણો ડાયલોગ બોક્સ એ બંધ થઈ જશે અને ડોક્યુમેન્ટ લાઇબ્રેરીમાં આપણને ફર્સ્ટ HTML નામથી સેવ થયેલી એક ફાઇલ જોવા મળી જશે. આપણને ટાઇટલ બાર પર નામ પણ આપણે અનટાઇટલ નોટપેડમાંથી આપણે શું છે ફર્સ્ટ HTML નોટપેડમાં બદલાઈ જશે. તમને શું કહો છો, અહીં આપણે જે નામથી સેવ કરીશું એ આપણને અહીં નામ જોવા મળી જશે. નંબર 7 છે ટાઇટલ બાર પર નોટપેડ બંધ કરવા માટે શું કરવાનું છે, આપણે ક્લોઝ બટન પર ક્લિક કરવાનું છે. હવે આપણે સેવ કેવી રીતે કર્યું એ જોઈ લીધું. હવે આપણે ડોક્યુમેન્ટ જોવા, આપણો જે ડોક્યુમેન્ટ સેવ કર્યો HTML એ જોવા, તો પહેલું શું છે એ ઇન્ટરનેટ ચાલુ કરવાનો છે. બીજા નંબર છે ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન પર ક્લિક કરો, તમને સ્ટાર્ટ મેનુ જોવા મળશે. આપણને સ્ટાર્ટ મેનુ જોવા મળ્યું. આપણે શું ઓપન કરવાનું છે, ઇન્ટરનલ એક્સપ્લોરર ઓપન કરવાનું છે. અહીં આપણે ક્લિક કર્યું. હવે આપણે શું કરીશું, સ્ટાર્ટ મેનુ પર ડાબા પેન પર ઇન્ટરનેટ એક્સપ્લોરર પર ક્લિક કરો. બ્રાઉઝર એની મેળે ડિફોલ્ટ હોમ પેજ http://www.google.com આપણને દેખાડશે. નંબર 4 છે મેનુ બાર પર ફાઇલ પર ક્લિક કરો, તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળે છે. અહીં આપણે જોયું છે આ શું છે આપણું ડ્રોપડાઉન મેનુ. તે આપણે શું કરવાનું છે, ઓપન પર ક્લિક કરવાનું છે. આપણે જેવું ઓપન પર ક્લિક કરીશું એટલે આપણને એક આ ડાયલોગ બોક્સ જોવા મળશે. હવે આપણે શું કરવાનું છે, બ્રાઉઝર પર ક્લિક કરવાનું છે. બ્રાઉઝર પર ક્લિક કરીશું એ તમને વિન્ડો ઇન્ટરનેટ એક્સપ્લોરર ડાયલોગ બોક્સ જોવા મળશે. આપણને એક આવડું ડાયલોગ બોક્સ જોવા મળશે. ત્યાં આપણે શું કરવાનું છે, આપણે જે ડોક્યુમેન્ટમાં ફાઇલ સેવ કરી ત્યાં આપણે ઓપન કરવાનું છે. પછી આપણે ડાબા પેન પર ડોક્યુમેન્ટ પર ક્લિક કરો, જેમાં ફર્સ્ટ HTML ડોક્યુમેન્ટ સેવ કરેલો છે એ આપણને ડોક્યુમેન્ટ લાઇબ્રેરીમાં જોવા મળશે. આપણે શું છે, શું આપેલું નામ ફર્સ્ટ HTML, ત્યાં આપણે HTML ડોક્યુમેન્ટનું નામ છે એ આપણે અહીં ક્લિક કરવાનું છે. એ ક્લિક કરવાથી આપણે શું કરવાનું છે, પછી આપણે શું કરવાનું છે, ડોક્યુમેન્ટ નામ પર ક્લિક કરો. વિન્ડો ઇન્ટરનેટ એક્સપ્લોરર ડાયલોગ બોક્સ બંધ થઈ જશે અને ઓપન ડાયલોગ બોક્સમાં ડોક્યુમેન્ટનું નામ તેના પાથ સાથે આપણને જોવા મળશે. આપણે કયા આગળ સેવ કર્યું છે એનો આખો પાથ હોય છે એ આપણને જોવા મળશે. પછી આપણે શું કરવાનું છે, ઓકે પર ક્લિક કરવાનું છે. નંબર 9નો સ્ટેપ છે ઓકે પર ક્લિક કરો. ઇન્ટરનલ એક્સપ્લોરર ઇન્ટરનેટ પર એક વેબ પેજ પર તરીકે HTML ડોક્યુમેન્ટ દર્શાવશે. પછી આપણે શું કહો છો, અહીંયા શું છે આપણું ટાઇટલ બાર, આપણે શું લખ્યું છે માય HTML ડોક્યુમેન્ટ એ આપણને અહીં જોવા મળશે. હવે આપણે જે લખ્યું હતું બોડી ટેગમાં એ આપણને અહીં જોવા મળશે કે આઈ એમ ક્રિએટિંગ માય ફર્સ્ટ HTML ડોક્યુમેન્ટ. આ શું છે એનો એડ્રેસ બાર દેખાય છે ને, આ શું છે આપણો એડ્રેસ બાર, એટલે જે આપણે પાથ હતો ને એ આપણને જોવા મળશે કે આપણે કયા ડ્રાઈવમાં કયા ફોલ્ડરમાં આપણે આ ફાઇલ સેવ થયેલી છે આપણને અહીં જોવા મળી જશે. હવે આવશે ટાઇટલ એન્ડ ટાઇટલ ક્લોઝ ટાઇટલ આપણે કર્યું. વચ્ચેનું લખાણ છે માય HTML ડોક્યુમેન્ટ એ આપણને કઈ જોવા મળશે, ટાઇટલ આપણે જોવા મળશે. અને આપણો એક્ટિવ ટેબ ડોક્યુમેન્ટનું શીર્ષક
એટલે કે માય HTML ડોક્યુમેન્ટ આપણને જોવા મળશે. આપણે જે બોડી ટેગ ઓપન કરીને જે ક્લોઝ કરીને વચ્ચે લખ્યું કે આઈ એમ ક્રિએટિંગ માય ફર્સ્ટ HTML ડોક્યુમેન્ટ, એ આપણને કંઈ જોવા મળ્યું છે? અહીં આપણને જોવા મળ્યું જશે. પછી શું છે આપણો જે પાથ છે ડોક્યુમેન્ટ આપણે કંઈ જોવા મળશે? એડ્રેસ બાર પર જોવા મળી જશે. આ શું છે આપણું એડ્રેસ બાર. હવે આપણે આગળ શું હેડર્સ. શીર્ષકના ટેક્સ્ટની સાઇઝ બદલવા માટે હેડરનો ઉપયોગ થાય છે. HTML ડોક્યુમેન્ટમાં ઓપન H1 થી H6 ટેગના ઉપયોગ દ્વારા તમે શીર્ષકની સાઇઝમાં 6 સાઇઝ એની મળી શકે છે. પહેલો છે H1 ઓપન એન્ડ H1 ક્લોઝ, એ સૌથી મોટી ટેગ સાઇઝ, અને H6 ઓપન અને H6 ક્લોઝ એ સૌથી નાની ટેગ સાઇઝ આપણને HTML એની મેળે શીર્ષકની પહેલાં અને પછીની એક લીટીની જગ્યા છોડે છે. હવે આપણે કેવી રીતે સાઇઝ જોઈએ તો જોઈએ. નંબર 1 છે નોટપેડ ખોલો અને હેડર્સની 6 સાઇઝ જોવા માટે આપણે એક ડોક્યુમેન્ટ રચના કરવાની છે. આપણે શું કરીશું? પહેલાં HTML ઓપન કર્યો, હેડ ઓપન કર્યો, ટાઇટલ ઓપન કર્યું, પછી શું લખ્યું આપણે હેડર સાઇઝ, આપણે ટાઇટલ આપ્યું, ટાઇટલ ક્લોઝ કર્યું, પછી આપણો હેડ ટેગ ઓપન કર્યો, ક્લોઝ કર્યો, પછી આપણે શું કર્યું? જે આપણો બોડી ટેગ છે ઓપન કર્યો, પછી લખ્યું H1 ઓપન કર્યો, સાઇઝ 1, H1 ક્લોઝ કર્યો, H2 લખ્યું, સાઇઝ 2, H2 ક્લોઝ કર્યો, H3 ઓપન કર્યો, સાઇઝ 3 લખ્યું અને H3 ક્લોઝ કર્યો, H4 લખ્યું સાઇઝ 4 અને H4 ક્લોઝ કર્યું, લખ્યું H5 લખ્યું સાઇઝ 5 અને આપણે H5 ક્લોઝ કર્યો, લખ્યું H6 લખ્યું સાઇઝ 6, આપણે H6 ક્લોઝ કર્યો, પછી આપણે કોડ ટેગ ક્લોઝ કર્યો, બોડી ટેગ ક્લોઝ કર્યો અને આપણે છેલ્લે HTML ટેગ ક્લોઝ કર્યો. પછી શું કરવાનું છે? મેનુ બાર પર ફાઇલ પર ક્લિક કરવાનું છે. આપણે ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. ફરીથી આપણે શું કરવાનું છે? સેવ પર ક્લિક કરવાનું છે. સેવ પર ક્લિક કરશો એટલે આપણને ડાયલોગ બોક્સ જોવા મળશે. આ ડોક્યુમેન્ટ ફોલ્ડર છે. આપણે અહીંયા આગળ શું કરવાનું છે? ફાઇલનું નામ લખવાનું છે. આપણે ફાઇલ નેમમાં આપણે જે નામ આપવા માગતા હોય એ આપણે આપવાનું છે. અહીંયા આપણે size.htmlથી સેવ કર્યું છે. અહીંયાનું નામ લખવાનું છે અને અહીંયા આપણે ક્લિક કરવાનું છે. હવે આપણે તમે શું કહો છો? આપણે શું કરવાનું છે? સેવ પર ક્લિક કર્યું, ડાયલોગ બોક્સ બંધ થઈ જશે અને ડોક્યુમેન્ટ લાઇબ્રેરીમાં સાઇઝ તરીકે આપણને ડોક્યુમેન્ટ સેવ થયેલો જોવા મળી જશે. આપણને ટાઇટલ આપે એનું નામ પણ સાઇઝમાં બદલાઈ જશે. નંબર 3 છે નોટપેડ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ બટન પર ક્લિક કરો. નંબર 7 છે ઇન્ટરનેટ ચાલુ કરો અને ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર ખોલો. નંબર 8 છે બ્રાઉઝર મેનુ બાર પર ફાઇલ પર ક્લિક કરવાનું છે. તે તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. આપણને મેનુ જોવા મળ્યું છે. આપણે શું કરવાનું છે? ફરીથી આપણે શું કરવાનું છે? ઓપન પર ક્લિક કરવાનું છે. પછી શું કરવાનું છે? આપણે ઓપન પર ક્લિક કરીશું એટલે આપણને ઓપન ડાયલોગ બોક્સ જોવા મળશે. ત્યાં આપણે ફરી શું કરવાનું છે? બ્રાઉઝર પર ક્લિક કરવાનું છે. આ પર ક્લિક કરશો એટલે આપણને વિન્ડો ઇન્ટરનેટ એક્સપ્લોરર ડાયલોગ બોક્સ જોવા મળી જશે. આપણે ડાયલોગ બોક્સ જોવા મળ્યું. આપણે શું કરવાનું છે? સાઇઝ પર ક્લિક કરવાનું છે. સાઇઝ પર ક્લિક કરવાનું છે. પછી શું કરો? જમણા પેન પર ડોક્યુમેન્ટનું નામ પર ક્લિક કરો. વિન્ડો ઇન્ટરનેટ એક્સપ્લોરર ડાયલોગ બોક્સ બંધ થઈ જશે અને ઓપન ડાયલોગ બોક્સમાં ડોક્યુમેન્ટનું નામ તેના પાથ સાથે આપણને જોવા મળી જશે. આ એનો આખો પાથ છે. આપણે કયા ફોલ્ડરથી કયા ફોલ્ડરમાં સેવ કર્યું એ આપણને નામ જોવા મળશે. આપણે શું કરવાનું છે? ઓકે પર ક્લિક કરવાનું છે. નંબર 12 છે ઓકે પર ક્લિક કરો. ઇન્ટરનેટ એક્સપ્લોરર ઇન્ટરનેટ પર એક વેબ પેજ પરથી તમારો HTML ડોક્યુમેન્ટ દર્શાવશે. તમે શું કહો છો? આપણું જે આઉટપુટ છે એ આપણને કંઈ જોવા મળે છે? અહીં જોવા મળી જશે. આપણે જે પણ કંઈ લખીશું બોડી ટેગમાં એ આપણને અહીં આગળ જોવા મળી જશે. આ શું છે? આપણું ટાઇટલ બાર. અહીં આપણે શું લખ્યું છે? size.html આપણને જોવા મળી જશે. આ શું છે? આપણો એડ્રેસ બાર. આપણે ક્યાં સેવ કર્યું છે એ પણ આપણને જોવા મળી જશે. આ શું છે? આપણું ટાઇટલ જોવા મળશે. અને આ શું છે? આપણું કન્ટેન્ટ. આપણે જે પણ લખ્યું સાઇઝ 1, H1, H2, H3, H4, H5 અને H6 આપણને અહીં જોવા મળે છે. હવે આપણે શું છે? ટાઇટલ ઓપન અને ટાઇટલ ક્લોઝમાં આપણે શું કહે છે? જે હેડર છે એની સાઇઝ આપણને કયા બધા છે? ટાઇટલ આપણને જોવા મળી જશે. પછી જે એક્ટિવ ટેબ છે એ શું છે? આપણું ડોક્યુમેન્ટને આપણને શીર્ષક દર્શાવશે. આપણે શું લખ્યું છે? હેડર સાઇઝ આપણને જોવા મળી જશે.
પછી આપણે શું કર્યું છે, બોડી અને બોડી ટેગ ઓપન અને ક્લોઝની વચ્ચે આપણે જે પણ કંઈ લખીશું એ આપણને બ્રાઉઝર દ્વારા આપણને જોવા મળી જશે. અને HTML એની મેળે હેડર સાઇઝમાં પહેલાં અને પછી લીટી આપણને એક એડ કરીને ઉમેરે છે અને આપણે જે એડ્રેસ બાર છે એ ડોક્યુમેન્ટનો પાથ દર્શાવે છે. આજના વિડીયોમાં આપણે આટલું જોઈશું. આગલા વિડીયોમાં આપણે શું જોઈશું, પેરેગ્રાફ જોઈશું. થેન્ક યુ.